હવે આગળ વાત કરીએ તો બિહારના રહેવાસી અવિનાશ કુમાર તેમના ગામ પુનિયાથી સાયકલ યાત્રા કરી દીવ પહોંચ્યા હતા। કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે બિહારના રહેવાસી અવિનાશ કુમાર 16 નવેમ્બરના રોજ પોતાના ગામ પૂર્ણિયા બિહારથી 35,000 કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળેલા છે। અત્યાર સુધી અવિનાશ કુમારે 10,000 કિલોમીટર સાયકલ યાત્રા કરી ચૂક્યા છે। આ યાત્રા દરમિયાન તેઓ 12 જ્યોતિર્લિંગ, 4 ધામ અને 44 શક્તિપીઠની યાત્રા સાયકલ મારફતે કરશે, જેમાંથી તેઓએ આશરે 13,000 કિલોમીટર યાત્રા કરી છે। 6 જ્યોતિર્લિંગ, 2 ધામ, 2 પુરી, પંચત થઈ મંદિરો વગેરેના દર્શન કરી ચૂક્યા છે, જેમાં તેમને 140 દિવસનો સમય લાગ્યો હતો। આગળ પણ તેઓને હજુ 1 વર્ષનો સમય તીર્થયાત્રા કરવામાં લાગશે। તેઓ તેમની સાયકલ યાત્રા દરમિયાન દીવના ગંગેશ્વર મહાદેવના દર્શને પહોંચ્યા હતા। ગંગેશ્વર દર્શન કરી તેઓ એ ગંગેશ્વરની મહિમા જાણી હતી અને તેનો ઇતિહાસ અંગે માહિતી મેળવી હતી। દીવથી તેઓ સોમનાથ તરફ પ્રસ્થાન કર્યું હતું। ત્યાંથી તેઓ દ્વારકા, નાગેશ્વર, અંબાજી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, નેપાળ, પશુપતિનાથ, પોખરા, મિઠ્ઠીલા, આસામ, ત્રિપુરા, મેઘાલય, પશ્ચિમ બંગાળ થઈ અવિનાશ કુમાર પરત પોતાના વતન પહોંચશે। ભારતી રાવલ, જેડેશ ટીવી, દીવ। હર હર મહાદેવ, જય સિયા રામ। તો આજે આપણી સાથે છે અવિનાશ કુમાર ઝા, જે અત્યારે સાયકલ યાત્રા પર નીકળેલા છે। તેમણે બિહારથી સ્ટાર્ટ કર્યું છે અને બિહારથી અત્યાર સુધી તેમણે 10,000 કિલોમીટર જેટલી યાત્રા કરી અને અત્યારે તે આપણે ગંગેશ્વર મહાદેવના દર્શને આવ્યા છે। તો અવિનાશભાઈની વાત કરીએ તો અમે આજથી 2 વર્ષ પહેલા જ્યારે પદયાત્રા માટે નીકળેલા, 12 જ્યોતિર્લિંગ માટે પદયાત્રા માટે નીકળેલા। તો તે વખતે હું અને મારા મિત્રો બધા પદયાત્રા માટે દીવથી સોમનાથ જતા હતા મહાશિવરાત્રીના દિવસે। તો રસ્તામાં તેઓ અમને મળ્યા અને ત્યારે અમને ખબર પડી કે તે 6 મહિનાથી પદયાત્રા કરે છે અને લગભગ 8,000 કિલોમીટર પદયાત્રા ચાલીને દીવ પહોંચેલા અને બાકીના બીજા 6 મહિના અને ટોટલ 10,000 કિલોમીટર ચાલવાના હતા। તો તે વખતથી અમે અવિનાશભાઈના કોન્ટેક્ટમાં છે અને અત્યારે તે પાછા સાયકલ લઈને બિહારથી 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, 44 શક્તિપીઠની યાત્રામાં નીકળેલા છે અને અત્યારે 10,000 કિલોમીટરની સફર કરી અને ગંગેશ્વર પહોંચેલા છે। તો અત્યારે આ દીવમાં આ સવારથી તે અમારી સાથે છે અને દીવના દર્શન કરી, દીવમાં મહાદેવના દર્શન કરી અને કાલ સવારે પાછા તે સોમનાથ તરફ પ્રસ્થાન કરશે। मेरा नाम अविनाश कुमार झा। मैं बिहार के पूर्णिया से निकला था 140 दिन पहले और लगभग 10,000 किलोमीटर की दूरी तय करने के बाद अभी मैं दीव में पहुंचा हूं, गंगेश्वर महादेव। और इससे पहले मैंने पदयात्रा किया था 12 ज्योतिर्लिंग, 4 धाम की। तो इस बार जो है 12 ज्योतिर्लिंग, 4 धाम और 44 शक्तिपीठ, जिसमें से 41 हमारे भारत में है और 3 नेपाल में। तो अभी तक 21 शक्तिपीठ, 6 ज्योतिर्लिंग, 2 धाम, 2 पुरी, पंच तत्व और लगभग 13,000 मंदिरों का दर्शन करने के बाद गंगेश्वर महादेव में पहुंचा हूँ। जहाँ पर बड़े भाई जयेश भाई हैं और मयूर भाई, इन्होंने काफी अच्छा स्वागत किया दीव में। और पिछले बार पदयात्रा में मेरे साथ सोमनाथ तक चले थे दीव से। खाने पीने का क्या व्यवस्था हो रहा है? खाने पीने का व्यवस्था वो होटल में ही खाते हैं, लेकिन जब से गुजरात ही किए हैं तो गुजरात और इधर दीव में तो जयेश भाई हैं। और गुजरात में क्या है कि धार्मिक राज्य अगर गुजरात को बोला जाए तो वो गलत नहीं रहेगा, क्योंकि गुजरात के लोग इतने सपोर्टिव हैं, हर तरह से मानसिक, शारीरिक, आर्थिक हर तरह से कोशिश करते हैं कि जो धर्म यात्रा में उनका सपोर्ट करने के लिए।